જો ખરાબ સિબિલ સ્કોરને કારણે તમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ મળવામાં મુશ્કેલી થઈ રહી છે અથવા તો લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો તમે બેંક પાસેથી સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લઈ શકો છો. જી હા, હવે તમે કોઈ પણ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજના સમયમાં ક્રેડિટ કાર્ડ લોકોની જરૂરિયાત બની ગઈ છે. ઘણા લોકો શોપિંગ અને પોતાના ખર્ચ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જો તમે કોઈ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ લેવા માંગો છો તો તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો તમને ક્રેડિટ કાર્ડ લેવામાં સમસ્યા થઈ શકે છે. પરંતુ ખરાબ સિબિલ સ્કોર હોવા છતાં તમને ક્રેડિટ કાર્ડ હવે મળી શકે છે. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ કેવી રીતના મેળવવું, આવો જાણીએ. જો તમને ખરાબ સિબિલ સ્કોરને કારણે બેંકમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે બેંકમાંથી સુરક્ષિત ક્રેડિટ કાર્ડ લઈ શકો છો. કોલ લેટર ડિપોઝિટના બદલામાં બેંક દ્વારા તમને સુરક્ષિત ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. બેંકમાંથી સુરક્ષિત ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારે બેંકમાં FD હોવી જરૂરી છે. સૌથી વધુ સુરક્ષિત ક્રેડિટ કાર્ડની મર્યાદા બેંક FD ના 85% સુધીની છે. જો તમે તમારા સુરક્ષિત ક્રેડિટ કાર્ડ માટે બિલની ચૂકવણી કરવામાં અસમર્થ છો તો આવી સ્થિતિમાં બેંક તમારી FD માંથી પૈસા વસૂલ કરી શકે છે. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડના ફાયદા શું છે, આવું જાણીએ. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી સમય પર કરી તમે તમારો સિબિલ સ્કોર સારો કરી શકો છો. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડની મદદથી ક્રેડિટ હિસ્ટ્રી જનરેટ કરી શકાય છે, સાથોસાથ જેનાથી ભવિષ્યમાં લોન અપ્રુવલની સંભાવના વધે છે. તમારી બેંકની FD પ્રમાણે તમે તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરી શકો છો અને સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર પણ ઓછો હોય છે. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડમાં એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ પણ ઓછો હોય છે. હવે વાત કરીએ કે અત્યારના વર્તમાન સમયમાં આપણો જો પગાર કે આવક ઓછી હોય તો આપણે સારી રીતે ઘર ચલાવી નથી શકતા અને તેના કારણે આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે ઘણી વખત લોન લેવી પડતી હોય છે, જેના માટે આપણને બેંકનો સહારો લેવો પડતો હોય છે. લોન વિશે જાણતા પહેલા જાણી લઈએ કે આ સિબિલ સ્કોર શું છે. સિબિલ સ્કોર એક પ્રકારનો સ્કોર છે જેના પરથી નક્કી થાય છે કે તમે કેટલી લોન લીધેલી છે અને લોન સમયસર પૂરી કરી છે તો તમારો રેકોર્ડ તેટલો સારો બતાવે છે. તમને જણાવી દઉં કે સિબિલ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે, જેમાં 300 એ સૌથી ખરાબ અને 900 એ સૌથી સારો સિબિલ સ્કોર માનવામાં આવે છે. તમે કોઈ પણ બેંક અથવા બીજી કોઈ સંસ્થામાંથી લોન માટે અરજી કરો છો તો સૌપ્રથમ તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. ખરાબ સિબિલ સામે 5 મિનિટમાં જ લોન કેવી રીતે મેળવવી, હવે તમને જણાવું. એક ઉદાહરણ જોઈએ કે ધારો કે તમને ઇમરજન્સી મેડિકલ ખર્ચ માટે ₹25,000 ની જરૂર છે, પરંતુ તમારો સિબિલ સ્કોર ખરાબ છે. તમે રેપિડ પૈસા અથવા રેપિડ રૂપે જેવી વિશ્વસનીય લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એપમાં તમારી જરૂરિયાત મુજબની લોનની રકમ અને મુદ્દત પસંદ કરી શકો છો. તમારે ફક્ત KYC દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે અને લોન એપ્લિકેશન તમારી અરજીની સમીક્ષા કરશે અને 5 મિનિટમાં તમને લોનની મંજૂરી આપશે. જો તમે પાત્ર છો તો લોનની રકમ 24 કલાકની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. હવે જોઈએ કે લો સિબિલ સ્કોર હોય તો પર્સનલ લોનના ફાયદા કેટલા. 5 મિનિટમાં લોનની મંજૂરી ઘરે બેસીને ઓનલાઈન અરજી કેવી રીતના કરવી. ફક્ત KYC દસ્તાવેજોની જરૂર છે. બેંકમાં કરતા ઓછા વ્યાજ દરે કોઈ ગેરંટી જરૂરી નથી. ભારતમાં સિબિલ સ્કોર શું છે, હવે તેની વાત કરીએ. સિબિલ ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચેનો 3 અંકનો નંબર છે, જેમાં 300 થી સૌથી ઓછો સ્કોર છે. 900 સૌથી વધુ છે. આ સ્કોર વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા દર્શાવે છે. ઊંચો સિબિલ સ્કોર બતાવે છે કે વ્યક્તિએ સારો ક્રેડિટ ઇતિહાસ અને પુનઃ ચકાસણીની જવાબદારી ભર્યું વર્તન કર્યું છે. વ્યક્તિના સિબિલ સ્કોર ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાની તેમની વિગતવાર ક્રેડિટ માહિતીનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે અને અલ્ગોરિધમ અંતિમ સિબિલ સ્કોરની ગણતરી કરવા માટે અન્ય વિવિધ ચલો સાથે આ ડેટાનો ઉપયોગ કરે છે. હવે જોઈએ કે સિબિલ સ્કોર ઓનલાઈન કેવી રીતે તપાસી શકાય. એનો સ્ટેપ 1 છે કે તમારે સિબિલની વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં નો યોર સ્કોર અથવા ગેટ યોર સિબિલ સ્કોર વિકલ્પ પસંદ કરવાનો છે. સ્ટેપ 2 છે તમારા એકાઉન્ટથી લોગિન કરવાનું છે અને નવું એકાઉન્ટ પણ બનાવી શકાય. આમ કરવા તમારે તમારા નામ, કોન્ટેક્ટ નંબર અને ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરવો પડશે અને એક પાસવર્ડ પણ બનાવવો પડશે. સ્ટેપ 3 છે તમારા આઈડી પ્રૂફ એટલે કે નંબર, પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા મતદાર આઈડી અને વધારાની માહિતી જેમ કે તમારો પિનકોડ અને જન્મ તારીખ પણ વાપરવા પડશે, એટલે કે તમારે ત્યાં એન્ટર કરવા પડશે. ત્યારબાદ તમે એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ફોર્મ સબમિટ કર્યા પછી તમારી ઓળખ ચકાસવા માટે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે ટાઈપ કરવાનો રહેશે અને વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કરી શકો છો અને તમારો સિબિલ ક્રેડિટ સ્કોર તપાસવા માટે ડેશબોર્ડ પર જઈ શકો છો. ત્યારબાદ તમને myscore.cibil.com પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમે તમારી વિગતોનો ઉપયોગ કરીને લોગિન કરી શકશો. અહીં તમારો ક્રેડિટ સ્કોર પણ જોઈ શકાશે. તમારી ક્રેડિટ રિપોર્ટ મેળવવા માટે હવે 8મો સ્ટેપ આપણે અપ્રૂવ કરવો પડશે. ત્યારે તમારા ડેશબોર્ડ પર ક્રેડિટ રિપોર્ટ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે એક અધિકૃત પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં લોન અને ક્રેડિટ કાર્ડ વિશેના પ્રશ્નો સહિતના તમારા ક્રેડિટ ઇતિહાસને લગતી વધારાની માહિતી ભરવાના રહેશે. સિબિલ સાથે તમારી ઓળખનો પ્રમાણિત કરવા માટે તમારે 5 માંથી ઓછામાં ઓછા 3 સાચા જવાબ આપવા પડશે. એકવાર પ્રમાણિત થયા બાદ તમારો સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ 24 કલાકની અંદર તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. યાદ રાખો કે તમે વર્ષમાં માત્ર એક જ વાર તમારો ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો. જો તમે વારંવાર ક્રેડિટ રિપોર્ટ મેળવવા માંગતા હો તો તમે આ માહિતી માટે સિબિલની જે ફી છે તે તમારે ચૂકવવાની રહેશે. હાલમાં ક્રેડિટ રિપોર્ટ માટે દર લગભગ ₹550 છે. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી આમ નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.